સુરતના અંબાજી રોડ નજીક આવેલા ઝટપટિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આશરે 422 વર્ષ જૂના આ પ્રાચીન મંદિરે દર વર્ષે વિશેષ સજાવટ કરવામાં આવે છે અને આ વર્ષે અનોખી જંગલ થીમ ભક્તોને આકર્ષિત કરી રહી છે। માન્યતા મુજબ અહીં 5 મંગળવાર અથવા શનિવાર સુધી દર્શન કરવાથી ભક્તોની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે, જેના કારણે મંદિરને ઝટપટિયા હનુમાનજી તરીકે ઓળખ મળી છે। કાર્યક્રમ દરમિયાન રામ દરબારની ભવ્ય ઝાંખી પણ મુખ્ય આકર્ષણ બની હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। જય સિયારામ। ભાવિક ભક્તોને જણાવવાનું કે આજે હનુમાન જયંતિ નિમિત્તે જે થીમ બનાવેલી છે, જંગલની થીમ બનાવવામાં આવી છે, એમાં વડની વડવાઈઓનો ઉપયોગ કરેલો છે, જુદા જુદા પ્રાણીઓ અને પક્ષીઓનો ઉપયોગ કરેલો છે। તે ઉપરાંત રામ દરબાર બનાવવામાં આવ્યો છે, જેમાં સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીનો સમાવેશ થાય છે। સબ સ્થાપના ક્યારે થયેલી? 1603 વર્ષ પહેલા, એટલે આજથી લગભગ 422 વર્ષ પહેલા હનુમાનજીની સ્થાપના થઈ હતી। અને દરેક ભાવિક ભક્તો અહીંયા કરી પ્રસાદી લઈને જાય છે। દરેક ભાવિક ભક્તો આવે છે, દર 5 મંગળવાર કે શનિવાર ભરવામાં આવે તો ભાવિક ભક્તોનું કામ ઝટપટ પૂર્ણ થાય છે અને ઝટપટ પૂર્ણ થવાના પરિણામે સાધુનું નામ ઝટપટિયા હનુમાન રાખવામાં આવે છે। બોલો શ્રી ઝટપટિયા હનુમાન જય। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।